ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 2 બહુપદીઓ. બહુપદીમાં ઉદાહરણ 13 આપણે ભણીએ છીએ. ઉદાહરણ 13 નો જે દાખલો છે એમાં px જે છે એ px આપણી છે 6x નો વર્ગ વત્તા 17x વત્તા 5 એના મધ્યમ પદની રીતે અવયવ પાડવાનું આપણે શીખી ગયા. બરાબર. હવે આપણે એનો ઉકેલ 2 અવયવ પ્રમેયની મદદથી ઉકેલ. હવે અવયવ પ્રમેય શું છે તો એ આપણને અહીંયા આગળ આપેલો છે કે જો PA બરાબર એટલે બહુપદીની ઘાત 1 કે 1 કરતાં વધારે હોય તો એ વાસ્તવિક સંખ્યા હોય. PA બરાબર 0 હોય તો x - a px નો અવયવ કહેવાય અને x - a px નો અવયવ હોય તો PA બરાબર 0 થાય. આ એક અવયવ પ્રમેય છે. આપણે પ્રમેયનું જે વિધાન છે એ યાદ રાખવાનું છે. તો અહીંયા ઉકેલ નંબર 2 નો સ્ટેપ પહેલું, અહીંયા આપણી બહુપદી જે આપેલી છે 6x નો વર્ગ વત્તા 17x વત્તા 5 આ આપણી બહુપદી આપેલી છે. અહીંયા જે સ્ટેપ કર્યું છે આપણે જે અહીંયા આપેલું છે એ પ્રમાણે સમજીએ છીએ. એમણે જે કર્યું છે એ પ્રમાણે એને સમજીએ છીએ. એ પ્રમાણે આપણે આપણા સ્ટેપ ગોઠવીશું અને આપણા સ્ટેપ ગોઠવીશું એ દરેક દાખલાને અનુકૂળ છે કે નહીં એ આપણે સમજવાનું છે. એટલે સીધી રીતે કહીએ તો 1 થી 100 નહીં કરવાનું. શું કરવાનું? 100 થી 1 કરવાનું. 100 99 98 આપેલું છે એને સ્વીકાર લો. એટલે કે ને જે છે એ સ્વીકાર લો, જોઈએ એવા બનાવી લો. તો તમને કેવા બનાવવાના? હા એવું ના તો જુદું કહેતું હતું. તો અહીંયા બીજા સ્ટેપની અંદર એમણે શું કર્યું છે, આખી બહુપદીને એટલે બહુપદીને 6 વડે ભાગી છે. 6 વડે ભાગતા એમણે જે કર્યું છે એ, અને 6 શું છે, 6 એ x² નો સહગુણક છે. બરાબર. અને આપણા પ્રમાણિત સ્વરૂપમાં x² નો સહગુણક એટલે a, તો a બરાબર 6. x² નો સહગુણક શું છે? a બરાબર 6 a થાય ax². બરાબર. કારણ કે આપણે અહીંયા આગળ ચોખ્ખું લખેલું છે કે દ્વિઘાત બહુપદીનો જ ઉકેલ મેળવવાનો છે. એટલે આપણી બહુપદી દ્વિઘાત છે, 2 ઘાત વધારે છે એટલે. બરાબર. તો a બરાબર 6. હા, તો અહીંયા 6 વડે ભાગ્ય છે તો આખા પદને 6 વડે, એટલે આ બધામાંથી 6 કોમન લઈએ તો આપણને પદ મળશે x². આમાંથી 6 નીકળી જાય, આમાં 6 છે જ નહીં એટલે 17/6 × x, અને આમાંથી 6 નથી એટલે 5/6. આવું એક સ્ટેપ આવે છે. જે આપેલું છે એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. બરાબર. હવે સ્ટેપ નંબર 2, જો a અને b બરાબર એ px ના શૂન્ય હોય, બરાબર. તો અહીંયા a અને b px ના શૂન્ય હોય તો શું કરવાનું છે, તો અહીંયા તમારી બહુપદી 6x² વત્તા 17x વત્તા 5
જો આના શૂન્ય હોય તો, એટલે અહીંયા અવયવ પ્રમેયની રીતે કઈ ગયું કે PA બરાબર 0 હોય તો x માઇનસ a એ px નો અવયવ કહેવાય, અને અવયવ હોય તો એના PA બરાબર 0 કહેવાય. PA અહીંયા px ના સહગુણકોનો સરવાળો 0, px ના સહગુણકોનો સરવાળો 0 એટલે 0 હોય એટલે તમારે અહીં આગળ જે પણ પદ મૂકો એ તમારું કેવું થઈ જાય 0. તો એના માટે આપણા અવયવ કયા પડે છે? આના અવયવ પાડવા હોય તો 6 into x minus a અને x minus b બરાબર. x minus a કેમ શૂન્ય? તો x minus a બરાબર 0 તો a એનું શૂન્ય થઈ ગયું બરાબર. x minus b બરાબર 0. હા તો અહીંયા ઊંધું આપણે જઈએ છે. a અને b px ના શૂન્ય હોય, એ px ના શૂન્ય હોય તો એટલે x બરાબર a અને x બરાબર b. a અને b એના શૂન્ય હોય એટલે શૂન્ય એટલે x ની કિંમત બરાબર, શૂન્ય એટલે x ની કિંમત. તો આને તમે આ રીતે લખી શકો x minus a બરાબર 0 એટલે એક અવયવ થયો, અને x minus b બરાબર 0 તો આ બીજો અવયવ થયો. તો આ બંને અવયવ એ આ બહુપદીના અવયવ તરીકે અહીંયા મૂકી શકાય બરાબર છે. આપણને જે આપ્યું છે એ પ્રમાણે આપણે લઈએ છીએ બરાબર છે. હવે AB બરાબર 5/6, AB બરાબર 5/6 બરાબર. એટલે a અને b એનો ગુણાકાર. તો અહીંયા a આપણો છે x² નો સહગુણક, એ કોણ છે? છે અને b x નો સહગુણક, એવું આવશે ને? b એટલે x નો સહગુણક આવશે ને કે નહીં? શું? હા. અહીંયા જે આપેલું છે એ રીતે સ્વીકારી લો કે આવું આપેલું હોય તો એના પરથી તમને AB બરાબર 5/6 મળે છે. આ કેવી રીતે આયા એ આપણે હમણાં જોઈએ છે બરાબર. હવે સ્ટેપ નંબર 4, a અને b ની કેટલીક સંભવિત કિંમતો જોઈએ. આ જે થયું એના બરાબર 6 into px, 6 into આ તમારી px થઈ, એવું અહીંયા આગળ આપેલું છે. આ સ્ટેપ આપણે મૂકવાનું રહ્યું. ચાલો હવે a અને b ની કેટલીક સંભવિત કિંમતો આપણે જોઈએ. પ્લસ ઓર માઇનસ 1/2, પ્લસ ઓર માઇનસ 1/3, પ્લસ ઓર માઇનસ 5/3, 5/3,
પ્લસ ઓર માઇનસ 5/2 એટલે 5/2 અને પ્લસ ઓર માઇનસ 1. બરાબર. આ કિંમતો ક્યાંથી આવી, ધારેલી છે, અત્યારે આપણને કશી ખબર નથી. બરાબર. કદાચ આપણે એવું ગણીએ કે ભાઈ ધારેલી કિંમતો છે, અથવા તો સંખ્યા પદ્ધતિની રીતે આપણે જોઈએ, સંખ્યા પદ્ધતિની રીતે કે ભાઈ આ જે કિંમત છે એ કિંમતથી અંદરની એની વચ્ચેની જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ કઈ આવે, તો એવી રીતે કંઈક લીધેલી હશે. બરાબર. પણ અત્યારે આપણને એક્ઝેક્ટ કશું ખબર બરાબર નથી આવડતું, એ સ્વીકારી લેવાનું. સમજણ પડી ગઈ? બરાબર. અને એને કરતા જવાનું ને એમાંથી શીખવાનું. એટલે આ દાખલો અવયવ પ્રમેયની રીતનો જેને કશું જ નથી આવડતું એને પણ જાતે કેવી રીતે શીખાય એ વસ્તુ અહીંયા શીખવાડશે તમને. જે કરીએ છે એમાંથી સમજ લેવાની. બરાબર. હવે આ કિંમતો મળી ગઈ. સ્ટેપ નંબર 5. હા, તો હવે શું કરવાનું, તો px ની અંદર px માં x ની જુદી જુદી કિંમતો મૂકી કિંમતો મૂકો. બરાબર. તો અહીંયા px બરાબર 0. તો px હવે આપણી કઈ છે, તો આપણી px એટલે આ x² વત્તા x² વત્તા 17/6 ઇન્ટુ x વત્તા 5/6 બરાબર 0. હા, તો અહીંયા x બરાબર 1/2 એટલે આ પહેલી કિંમત જે છે x બરાબર પહેલા જે કિંમત છે એ કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ વત્તાકારની. તો 1/2 એનો વર્ગ વત્તા 17/6 ઇન્ટુ 1/2 વત્તા 5/6 બરાબર 0. બરાબર. અહીંયા 1/2 એટલે 1/4 એનો વર્ગ કરીએ તો, કારણ કે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 2 ગુણ્યા 2, તો 1/4. બરાબર. વત્તા ઉપર આયા 17 એકા 17 અને નીચે કેટલા, હા 12 કરાય ને. બરાબર. 12 વત્તા 5/6 બરાબર 0. બરાબર. હવે તમે આ આખા પદનું સાદું રૂપ આપો, એટલે લસા લેવાનો હોય તો 12 છેલ્લે રસા લેવાય. તો અહીંયા આગળ તમારે 3 મૂકવા પડે, અહીંયા 2 મૂકવા પડે. બરાબર. આ બધું કરતા તમારો આના બરાબર 0 આવતું, px બરાબર 0 આવતું નથી. બરાબર. એ આપણે જોઈએ કરીને. બરાબર. હવે અહીંયા શું કરીએ છીએ, લસા લેતા. બરાબર. તો લસા મોટી સંખ્યા 12 એટલે અહીંયા ઉપર આવશે 3 ચોક 12 એટલે વત્તા 17 વત્તા 5 × 10. બરાબર. વચ્ચેનું સ્ટેપ મૂકવા દે ને ભાઈ. ત્રણ છેદમાં 4/3 વત્તા 17/12 વત્તા 6 બરાબર. આ રીતે જ આવશે ને. હા, તો હવે
બધાનો છેદ સરખો થઈ ગયો 12, તો 12 મૂકી દીધા. ઉપર 3 + 17 5 દુ 10 અહીં આવી ગયું. એટલે આના પછીનું સ્ટેપ આવ્યું. હા, હવે શું કરીએ? બરાબર 0 માટે બરાબર 0 મૂકવાના ને, કોણે ના પાડી? તો 17 ને 10 27, 27 ને 3 30 ના છેદમાં 12 બરાબર 0. આનો ભાગ પાડો તમે, ત્રણે ભાગ ચાલે તો 4 અને 10 બરાબર. તો 10 ના છેદમાં 4 બરાબર 0, જે શૂન્ય નથી, જે શૂન્ય નથી. તો આપણું px બરાબર શૂન્ય થતું નથી. હા, તો માટે px એટલે અહીંયા આ જે 1/2 આપણને મળ્યું એ આપણને pa મળ્યું ને, pa બરાબર શૂન્ય થતું નથી. કારણ કે અહીંયા આગળ અવયવ પ્રમેયમાં આપણને એવું કીધું છે ને, કઈ ગયું? pa બરાબર શૂન્ય હોય તો px એનો અવયવ કહેવાય, નહીં તો ના કહેવાય. એટલે pa બરાબર શૂન્ય થતું બરાબર. એટલે આના પરથી તમે એવું કહી શકો કે x માઇનસ એટલે 1/2 જે છે, x ની કિંમત 1/2, x ની કિંમત 1/2 એ અવયવ નથી, એવું કહી શકાય. બરાબર. હવે x બરાબર તમે -1/3 લો. બીજું પદ જે આપણું છે એ -1/3. તો px બરાબર 0. px આપણી કઈ છે? x² + 17/6 × x + 5/6 બરાબર 0. અહીંયા તમારે શું કરવાનું છે? x બરાબર -1/3 લેવાનું છે. તો -1/3 એનો વર્ગ વત્તા 17/6 -1/3 વત્તા 5/6 0. ઋણ સંખ્યાનો વર્ગ ધન થાય. આવું 8મા ધોરણમાં શીખ્યા હતા. બરાબર. તો અહીંયા -1 નો વર્ગ એટલે 1 થયો, 3 નો વર્ગ એટલે 9 થયો. પણ સંખ્યા કઈ આવશે? કઈ આવશે? હવે અહીંયા 17 એટલે -17/6 * 18 અને વત્તા 5/6 બરાબર. હવે આવું આયા પછી આપણે શું કરતા હતા? તો કે લસા લેતા હતા. તો અહીંયા મોટી સંખ્યા 18 છે, તો 9 ને એટલે 2 ગુણ્યા 9 ગુણ્યા 2 એટલે ઉપર નીચે. તો આપણી રકમમાં કોઈ ફેર પડતો નથી. -17/18 અને વત્તા 5 ગુણ્યા 3 અને 6 ગુણ્યા 3 બરાબર 0. બરાબર. તો હવે અહીંયા 2 - 17 વત્તા 15 છેદમાં 18 બરાબર 0. તો -17 અને વત્તા 17 છેદમાં 18 બરાબર 0. હવે આને આવડી ગયા એટલે 0/18 બરાબર 0. તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણીએ એટલે અહીંયા 0 થઈ ગયું. તો અહીંયા આગળ તમને px બરાબર 0 એટલે કે pa બરાબર 0 મળે છે. તો pa બરાબર 0 હોય તો આ એનો અવયવ કહેવાય. બરાબર. હવે
તો માટે px બરાબર 0 થાય તો x બરાબર -1/3 એ અવયવ છે. તો માટે x માઇનસ આ માઇનસ આ બાજુ જતા રહે એટલે x + 1/3 બરાબર 0. આપણો અવયવ કયું આવશે? x + 1/3. તો માટે x + 1/3 આ 1/3 એટલે શું થયું તમારું a. આગળ એ હતું ને, કઈ ગયું પેલું? કઈ ગયું? xa બરાબર. x + 1/3 એ px નો અવયવ છે. બરાબર. હવે એ જ પ્રમાણે આપણે બીજી જે સંખ્યાઓ જે છે અહીંયા તો અહીંયા 5/2 જે છે એટલે 5/2 અહીંયા પ્લસ છે એટલે આપણે લેવાની છે x બરાબર -5/2. બરાબર. તો આ એક એવી સંખ્યા છે કે જેના બરાબર પણ તો અહીંયા px બરાબર 0 માટે x² + 17/6 x + 5/6 બરાબર 0. અહીંયા એવું કહે છે x બરાબર -5/2 લેતા તો -5/2 વર્ગ વત્તા 17/6 -5/2 વત્તા 5/6 બરાબર 0. અહીંયા ઋણ સંખ્યાનો વર્ગ ધન થાય. આ દરેક વખતે લખવું પડે. કેમ? કોકને ના ખબર પડે તો બરાબર. એટલે હવે ધન થઈ જાય એટલે માઇનસની નિશાની જતી રહે. વર્ગની અંદર એ માઇનસની નિશાની જતી રહે પણ સરવાળો બાદબાકી કરીએ તો મોટી સંખ્યાની નિશાની આવે. સમજી ગયા? તો અહીંયા 5 નો વર્ગ એટલે 25 અને 4 નો વર્ગ એટલે શું? 4. 2 નો વર્ગ એટલે 4. બરાબર. અહીંયા નિશાની પ્લસ માઇનસ માઇનસ 17 પંચા હે 17 પંચા તો 85. 17 પંચા 85 અને 6 દુ 12 વત્તા 5/6 પ્લસ 5 તો માઈનસ કેમ કીધું? ઓ મારી માં x + 5/2 બરાબર 0. તો x બરાબર કેટલા થાય? -5/2. આપણે x બરાબર -5/2 માંથી આ મેળવવાનું છે. ખબર પડી? હા. x એટલે શૂન્યની કિંમત. x એટલે બહુપદીનું શૂન્ય. x ની કિંમત એટલે બહુપદીના શૂન્યનો ઉકેલ. ઉકેલ બીજ શૂન્ય જે ગણો એ બધું x ની કિંમત. બરાબર. x ની કિંમત તમને મળી એટલે બહુપદી બરાબર શૂન્ય મૂકો એટલે આ બાજુ જતું રહે. બરાબર શૂન્ય મૂકીએ એટલે બરાબર શૂન્ય એટલે આ બાજુ જતું રહે. તો આપણો અવયવ કયો મળ્યો? ઉકેલ તમને આ મળ્યો પણ એનો અવયવ કયો મળ્યો? x + 5/2. આપણે શું કરવાનું છે? બહુપદીમાં અવયવ મેળવવાનો છે કે pa બરાબર 0 હોય તો આ x + 5/2 એ બહુપદીનો અવયવ થાય. સમજણ પડી કે ના પડી? બરાબર. તો અહીંયા હવે નીચે મોટી સંખ્યા 12 છે તો આને શું કરવાનું? લસા લેતા લેવો પડશે.
લસા લઈએ શું કરવું પડે? આ ઉપર આગલે એમાં 25 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 3. કેમ ઉપર નીચે 3 વડે ભાગ્યા ને ગુણ્યા? રકમમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં ને, એટલે. બરાબર. ઓછા 85 છેદમાં 12 વત્તા 5 દુ 10 અને 6 દુ 12 બરાબર 0. હા, હવે આ બધા 12 થઈ ગયા નીચે, તો આખાના છેદમાં 12 કરી દઉં. 12 વગાડ દઉં ને બધાના 12 વગાડ દઉં. બરાબર. હા, હવે 25 તરી કેટલા થાય? હવે 75 થાય. ઓછા 85 અને વત્તા 10. 54 મિનિટનો વિડિયો છે અને હવે ચાલુ થઈ જશે. શું કહે છે? 54 મિનિટનો વિડિયો છે અને 40 થશે. હા કરો. કરો. હા કરો. તો હવે વત્તા વત્તા વાળા પદ તમે ભેગા કરો તો 75 અને 10 એનો સરવાળો કરો તો કેટલા થાય? 85 માઇનસ 85 છેદમાં 12 બરાબર 0. હવે 85 એટલે 0 છેદમાં 12 બરાબર 0. તો 0 બરાબર 0 માટે px બરાબર 0. તો માટે pb આપણે બીજો અવયવ એટલે pb, a અને b અવયવ છે ને, એટલે pb બરાબર 0. તો હવે અહીંયા કર્યું એ રીતે. બરાબર. જો x બરાબર -π/2 એ px નો અવયવ હોય તો x વત્તા 5/2 બરાબર 0. તો અવયવ કયો મળે? x વત્તા 5/2. હવે આ જે 5/2 મળ્યો એ આપણને કયો મળ્યો? b. કેમ એવું b મળ્યું? તો અહીંયા એવું લખેલું છે a અને b એ px ના શૂન્યો છે. તો આપણને એક શૂન્ય મળ્યું 1/3 અને બીજું શૂન્ય મળ્યું -5/2. બરાબર. તો અહીંયા a બરાબર a અને b એ px ના શૂન્ય હોય તો x બરાબર -1/3 બરાબર a. અરે સોરી, a બરાબર -1/3 અને b બરાબર -5/2. બરાબર. તો આ બંને માટે બહુપદી બરાબર શૂન્ય થઈ જાય છે. તો અહીંયા અવયવ પ્રમેય અનુસાર કઈ ગયું? બહુપદી બરાબર શૂન્ય હોય તો આ જે છે એ px ના અવયવ કહેવાય. તો px ના અવયવ થાય એટલે px બરાબર અવયવ. તો px આપણી કઈ છે? ઓરિજિનલ px હવે 6x² વત્તા 17x વત્તા 5. તો એના અવયવ શું થશે? આપણે પાડ્યા છે x માઇનસ a ઇન્ટુ x માઇનસ b. આવી રીતે આપણે કર્યું છે. તો 6 ઇન્ટુ x માઇનસ a એટલે શું છે? -1/3. a શું છે? -1/3. બરાબર. અને x માઇનસ -5/2 આપણું b શું છે? -5/3. તો હવે શું થયું? 6 ઇન્ટુ માઇનસ માઇનસ શું થઈ ગયા? તો x પ્લસ 1/3 અને અહીંયા x પ્લસ 5/2. તો આ બહુપદી માટે આ અવયવ આપણને મળ્યા. બરાબર. હવે શું કરવાનું?
તો આ અવય કઈ અવયવ હોય નહીં, તો ફરીથી લસા લેતા તો શું કરવાનું? હા, તો 6 આનો અવયવ લઈએ એટલે 6 એટલે 3 અહીંયા ઉપર ગુણાશે, બરાબર? તો 3x + 1 છેદમાં 3, બરાબર? અને બીજામાં અહીંયા 2 ઉપર ગુણાશે એટલે 2x + 5 છેદમાં 2. હવે અહીંયા તમે 6 × 3x + 1 2x + 5 આખાના છેદમાં 3 દુ 6 લખાય. આ 6 ને 6 ઉડી ગયા, તો તમારી px + 5 એનો ઉકેલ કયો આવ્યો? 3x + 1 અને 2x + 5 આવો ઉકેલ આવ્યો. તો મધ્યમ પદની રીતે આપણે જે ઉકેલ લાયા હતા એ જ હતો ને, બરાબર? તો આટલી બધી લમણા શેકવાની જરૂર હતી, બરાબર? આખો દાખલો કેટલો લાંબો કર્યો જો. અવયવ પ્રમેયની રીતે જ્યારે તમને પૂછે છે એટલે તમારે સિમ્પલ ગણતરી કરી લેવાની. જ્યારે કોઈ દાખલો અવયવ પ્રમેયની રીતે ગણવાનો હોય તો એ 4 માર્કનો હોય, 3 થી 4 માર્ક, તો જ આટલી બધી વિધિ કરવાની હોય, બરાબર? હવે એના સ્ટેપ આપણે ફરી એકવાર જોઈ લઈએ. તો આપણે શું કર્યું હતું? તો આખી બહુપદી જે આપણને ઓરિજિનલ આપી હતી એને 6 વડે ભાગી નાખી, બરાબર? એટલે તમને 6 × px. પ્રમાણિત સ્વરૂપ કહેવાય. હા, પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ના, અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને 6 × px આપણે બનાવ્યું, એટલે એક બીજી બહુપદી મેળવી. a અને b એના શૂન્ય હોય તો 6a - 4 આ પણ અવયવ પ્રમેયની રીતે. જો આ આટલું હોય તો આ અને આ રીતે, આના પરથી આ અવયવ લીધા. ab = 5/6. એ હજી આપણને ખબર નથી પડી કે આ ab કેમ ના આયા. હવે આપણને a અને b ની કિંમત મળી ગઈ છે. a અને b ની કિંમત આપણને મળી ગઈ છે. તો આપણે એટલે a × b બરાબર, a ની કિંમત આપણને કઈ મળી છે? -1/3. અને b ની કિંમત આપણને કઈ મળી છે? -5/2. -5/2, બરાબર છે? હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો અહીંયા 5 છેદમાં 6 આ કેમના આયા એ ખબર પડી ગઈ, બરાબર? આ કેમના આયા એ ખબર પડી ગઈ. એટલે એ લોકોએ જવાબ જે છે એ પહેલેથી મૂકી દીધો હતો. હા, પણ આપણે અહીંયા આગળની સંભવિત કિંમતો માટે, એટલે a ની જુદી જુદી કિંમતો માટે, b ની જુદી જુદી કિંમતો માટે આપણે આ વસ્તુ કરી અહીંયા, બરાબર? તો આપણે 3 વસ્તુ જોઈ. એકમાં શૂન્ય થાય છે, બાકીનામાં થતું નથી. એટલે 2 માં થાય છે, 1 માં નથી થતું, બરાબર? હવે ધારો કે અહીંયા 5/3 લઈએ, પ્લસ અથવા માઇનસ, તો 5/3 ના પણ પ્રયત્ન આપણે આ રીતે કરવાનો. એના બરાબર શૂન્ય થાય છે, ±1 છે, તો +1 અથવા -1 લઈને અહીંયા જોવાનું, તો થાય છે. જો થતું હોય તો કરવાનું, ના થતું હોય તો કઈ નહીં. થાય તો એ અવયવ છે. શૂન્ય થાય, બહુપદી બરાબર શૂન્ય થઈ જાય, સાદું રૂપ આપતા બંને બાજુ શૂન્ય થઈ જાય તો એ અવયવ છે. શૂન્ય ના થાય તો અવયવ નથી, બરાબર? હવે અહીંયા આગળ એ લોકોએ જ કીધું છે કે ઉપરના ઉદાહરણમાં મધ્યમ પદના ભાગ પાડવાની રીત વધુ સરળ લાગે છે. આટલું કર્યા પછી હજી એમને જપ નથી, તો કે છતાંય ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ, બરાબર? તો હવે જે બીજું ઉદાહરણ આપણે લઈએ એ હું અત્યારે તમને કરાવીશ તો તમને જરી તકલીફ થઈ જશે, કારણ કે આ ઉદાહરણ સમજવા માટે. એટલે અહીંયા AB ની જે કિંમત 5/6 આવી એ કેવી રીતે આવી? તો AB ના અવયવ મળ્યા પછી, બરાબર? એમણે પહેલા લઈ લીધું છે
આપણે સ્વીકારી લીધું એમણે જે આપ્યું એ, અને પછી આપણે સાબિત કરી દીધું કે તમે જે કર્યું હતું એ બધું સાચું છે. બરાબર.